એવું કાંઈ નથી, પણ લોકો ડરી રહ્યા છે કે નહીં મળે, તો એટલા માટે અહીંયા ભીડ જામી રહી છે, તમે જોઈ શકો છો કદાચ. કલાકથી તો વધારે છે. હા, એટલે એ છે તો ખરી લોકોને કે એવું કે ક્યાંક ખૂટી જાય. એટલે એકવાર તમે ભરાઈ બી લેશો રાઈટ, તોય ખૂટવાનું તો છે જ, બરોબર. એવું તો નથી કે આ ચાલી જશે, Long term ચાલશે. બરોબર. આ કોવિડ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ એન્ડ ધીસ સિચ્યુએશન ડિફરન્ટ. તમે કમ્પેર ના કરી શકો બંને ડિફરન્સ. અને બીજું કે જો પેટ્રોલ પતી ગયું રાઈટ, તો ખાવાનો જે ખાદ્ય ખોરાક છે એ બી ટ્રાન્સપોર્ટેશનમાં આવો બંધ થશે રાઈટ. સો આઈ થિંક લેટ્સ સી વોટ હેપન, બટ વી ટ્રસ્ટ અવર ગવર્મેન્ટ. અચ્છા, અને શું લાગે છે કે લોંગ ટર્મ આ પરિસ્થિતિ રહી યુદ્ધવાળી અને આવી રીતના ધીરે ધીરે ટકાવારી પણ ઓછી થઈ ગઈ, એટલે આપણે પેટ્રોલ પંપો અત્યારે તો બંધ થઈ રહ્યા છે, પણ ધીરે ધીરે જો ઓછું થઈ ગયું તો સામાન્ય નાગરિકોને સીધી કેવી રીતના અસર થશે? એમની રોજિંદી જિંદગી અટકી જશે કદાચ રાઈટ. ખાદ્ય ખોરાક અટકી જશે, પેટ્રોલથી ડીઝલથી ને એ ઈંધણથી બધું ચાલતું હોય છે, બરાબર. ટ્રાન્સપોર્ટેશન અટક્યું એકવાર તો એવરીથિંગ વિલ બી સ્ટોપ. સો દેટ ઇઝ અ બિગ ચેલેન્જ કમ્પેર ટુ ધ કોવિડ. એકચ્યુઅલી કોવિડમાં એટલીસ્ટ આ તો નહોતું જ. સો ધીસ ઇઝ એકચ્યુઅલી વરી ફોર અસ, બટ હોપ સો એના પહેલાં કદાચ મોદી સાહેબ કોઈ પ્રેશર આપશે યુએસ ગવર્મેન્ટ્સને અને એ સિચ્યુએશન રિઝોલ્વ થશે. અત્યારે શું પરિસ્થિતિ તમને